ભાઈ એવા મોવાથી તે તમે અમદાવાદ વિજય જતા તમને ખબર નથી રહી હે પછી તમને આમ ભાન ક્યારે આવી અમદાવાદ ત્રીજા દિવસે ત્રીજા દિવસે તો અહીંયા તમારા બાપાએ 100 રમણ તો તમને ગોચ્યા 5 રમણ કે 100 રમણ એમ કંઈક ગોચ્યા ને પછી 5 રમણે અહીંયા આવ્યા હતા તમે સટ્ટે તમે 5 અહીંયા તો મારા માતાજીએ તમને શું કીધું હતું તમારો છોકરો 3.5 દિવસમાં આવી જાય તો આ છોકરાનો ફોન સામેલી કેટલા દી આવ્યો બીજા જ દિવસે બીજા દિવસે સીધું એમ કીધું હું અમદાવાદ છું એટલે તું પછી તે ભાનમાં આવી ગયો તો ફોન કર્યો એ પેલા તે કાર્ડ બાળ બધું કાઢ નાખ્યું હતું હે તો આ શ્રદ્ધા કહેવાય કે અણશ્રદ્ધા કહેવાય મને કાંઈ ખબર પડતી નથી મારી માતાજીએ તમને કીધું આવી જાય એટલે મારા માતાજી લાવ્યા મને આમાં કાંઈ ખબર પડતી નહીં હું કાંઈ જાણતો નથી જે કરે મારી માતાજી કરે આમ આ કોઈ પરસો જ ગણાય હું તો એમ કહું પણ માતાજી કરે આપણી સત્તા નથી ભાઈ એટલે માતાજી લેવા તમારા જો તમારા છોકરાને તમે આ ભાળો એમ આપો એમ નકરી અમદાવાદ બીજી જો થઈને ખબર નથી તને ખબર હતી ભાઈ ભાન જ નથી ને કાંઈ પણ આવડા અહીંયા આવ્યા ને પછી 18 કલાક તો ભાનમાં આવી જતો કેટલી પછી તે સિમ કાર્ડ ફિટ કર્યું પછી સામેલી આવડાને ફોન કર્યો બરોબર તો જો આ તમને માતાજીની ઉપર શ્રદ્ધા હતી તમારું કાર્ય થઈ ગયું અને તમારો છોકરો રો ભાઈ ઘેર આવી ગયો મેં તમારી પાસે કઈ લીધું ભાઈ મેં તમને કાંઈ દાણા દૂણી કે કોઈ દોરો કે કાંઈ ભભૂતિ કાંઈ આપી સીધું મારી માતાજી એવું કીધું હતું કે તમારો છોકરો 8.5 દી આવી જાય તો 1.5 સમણ આવી ગયો એટલે માતાજીની શ્રદ્ધા છે દેવ શ્રદ્ધા ઈ દેવ છે માતાજી લાવે આપણી કોઈ સત્તા નથી જય શક્તિ માતા